નમસ્કાર મિત્રો, ટચ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને શિક્ષક ભરતી અંતર્ગત જે નવી અપડેટ આવેલી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ, તો વિડીયો અંત સુધી જોશો। અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને શેર જરૂરથી કરજો। તેમજ જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, નવા સમાચાર આ મુજબ છે। માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની સ્થગિત ભરતી પ્રક્રિયા હવે હાથ ધરાશે। આ સમાચારને વિગતે જોઈએ। રાજ્ય સરકાર દ્વારા જુલાઈ 2024માં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 24,700 શિક્ષકોની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવાની જાહેરાત કર્યા પછી તબક્કાવાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। દરમિયાનમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં રાજ્યના શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકોની ભરતીની પ્રક્રિયા સ્થગિત કરી દીધી હતી। જો કે આ પછી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ભરતી સમિતિ સાથે બેઠક કરીને સ્કૂલ ઓફ કમિશનર PR રાણાને તાત્કાલિક રસ્તો કાઢવાનું કહેતા છેવટે ભરતી સમિતિના સભ્યો રાજ્ય ચૂંટણી પંચને રૂબરૂમાં મળ્યા હતા, જેના પરિણામે આગામી સપ્તાહથી ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ થશે તેવી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું। તો મિત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકોની જે ભરતી ચૂંટણી જાહેરાત પછી અટકી ગઈ હતી તે આગામી સપ્તાહથી શરૂ થશે। તો આ એક જ ખૂબ જ એવા સારા સમાચાર કહી શકાય। તો મિત્રો, અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જોડાયેલા રહેજો। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।